નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના આ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તમને ખ્યાલ છે એમ કે ભાઈ અત્યારે જે સીસીઈની જે પેટર્ન આવી છે અને સીસીઈની અંદર નવા નવા ઘણા બધા કન્સેપ્ટ એડ થયા છે. એટલે કે તમારે જે રેગ્યુલર મેથ્સ અને રેગ્યુલર રિઝનિંગ જે કંઈ કરવાનું છે એ તો અચૂકથી કરવાનું જ છે. અને જે મિત્રો નવા હોય, જેને કદાચ ખબર ના હોય, એને સ્પષ્ટતા કરી દઉં કે ઘણું બધું જેટલું તમારા કોઈ પણ એક્ઝામ માટે જરૂરી મેથ્સ અને રિઝનિંગ ઓલરેડી ઘણું બધું આગળ મેં કરાવેલું છે. તો એ બધું જ મેથ્સ અને રિઝનિંગ મહેરબાની કરીને પહેલાં એક વખત જોઈ લેજો ખરા. ઘણા સરસ રીતે બધા કન્સેપ્ટ સમજાવેલા છે, જેના થકી તમને એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો થશે ને થશે જ. બરાબર? તો આવનારી કોઈ પણ એક્ઝામ માટે પહેલાં સ્પષ્ટતા કરું કે જે કંઈ આ બધા વિડીયોઝ મૂકેલા છે એ બધી પરીક્ષા માટે કામના છે. તમે અગર ફોરેસ્ટની તૈયારી કરતા હશો તો તમારા માટે આ કામનું જ છે. અગર તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો તો તમારા માટે પણ કામનું છે. તલાટી મંત્રી કે પછી સીસીઈની તૈયારી કરતા હોય એમનાય કામનું છે. તો હવે 1-2 વાળા કહેશે સર અમારે જીપીએસસી 1-2 તમારાય કામનું છે ભાઈ. કારણ કે એક વસ્તુ યાદ રાખવી હંમેશા, મેથ્સ મતલબ મેથ્સ, રિઝનિંગ મતલબ રિઝનિંગ. એટલે ચોખ્ખી વાત કરું ને તો ભાઈ બધાએ કામ લાગે ને એવી જ બધી વસ્તુ છે ભાઈ. આમાં કાંઈ કોઈને નુકસાની નથી જવાની. એટલે છેક લગી બધા ટોપિકને જોવા, છેક લગી એને વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરવું, સમજવું. કારણ કે જો ભાઈ એક વાત હંમેશા યાદ રાખજો, અત્યાર સુધીના તમામ પેપરોના અનુભવો ઉપરથી ચોક્કસથી કહું છું કે આ બધી જે પરીક્ષાઓ લેવાતી હોય છે ને એમાં ભાઈ ક્યારે શું કોથળામાંથી બિલાડું નીકળે છે ને કાંઈ ખબર નથી પડતી. કારણ કે હું તો ક્લાસરૂમમાં ચોક્કસથી બધાને કહું જ છું, આ જ સ્ટેટમેન્ટ મારું હોય. આમાંથી જે લોકો ઓફલાઈનમાં મારી પાસે ભણ્યા હશે એને ખબર જ છે કે મારું આ જ વાક્ય હોય કે આ લોકો પાસે મોટો બધો કોથળો છે અને એણે એક બિલાડો પાડેલો છે. એટલે કે હાલતા કોથળામાં જ બિલાડો કાઢે છે. એટલે આમાં કાંઈ નક્કી ન હોય ભાઈ. કોઈ જાતની ગફલતમાં ના રહેવું. ભૂતકાળમાં ઘણા અનુભવો આપણને એવા થયા છે કે આપણે કંઈક વિચારીને ગયા હોય અને કંઈક પૂછાયું કંઈક અલગ જ હોય. અને આમ પણ નાનપણથી 8મું 9મું 10મું 12મું કે કોલેજ, આ બધી જ પરીક્ષાઓમાં આ ઘટના તો પહેલેથી બની છે. આપણે કર્યું હોય એ કોઈ દી પૂછાય નહીં, અને એ પૂછે એ આપણે કોઈ દી કર્યું હોય નહીં. તો બેટર છે કે આપણે બધું કરીને જાય તો શું વાંધો ભાઈ, હે ને? આપણે પહેલેથી માનસિક તૈયારી સાથે જ તૈયારી કરી નાખીએ વ્યવસ્થિત રીતે કે ભાઈ મારે બધું કરવાનું છે ભાઈ, મારે આ પહેલું છોડી દેવું પેલું છોડી દેવું, એ કથા જ નથી કરવાની. આ બધો દરિયો છે મેથ્સ અને રિઝનિંગ, એ બધો દરિયો તમને પીતા આવડવો જોઈએ. બરાબર? બધો દરિયો ના પી શકાય, સ્વાભાવિક છે, પણ જેટલું આપણાથી થઈ શકે એમ છે એટલો તો આપણે પ્રયત્ન કરીએ. તો બસ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી આ જ પ્રયત્ન છેલ્લા લગભગ 43 દિવસથી 44 દિવસથી આ જ પ્રયત્ન કરી રહ્યું છે કે તમને કંઈક બેસ્ટ કન્ટેન્ટ મળી રહે. તમને આટલા દિવસની અંદર આટલું સરસ રીતે મેથ્સ અને રિઝનિંગનું કન્ટેન્ટ આપેલું છે અને ખૂબ લાંબી સિરીઝ આપણે ચલાવી છે. આમ એક જ દિવસમાં બધું ભણાવી દેવાની કોઈ પેલી નથી, પણ ધીમે 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 કરતા તમને છેલ્લા લગભગ 43-44 દિવસથી આપણે સતત ભણી રહ્યા છીએ અને એની અંદર અઢળક કન્ટેન્ટ તમને આપ્યું છે. રોજ થોડું થોડું પીશું ને ભાઈ તો દરિયો પીવાઈ જશે, એ પાકી વાત છે. એ જ હેતુથી આજથી 1.5 મહિના પહેલા આખા કાર્યક્રમની સિરીઝની શરૂઆત કરી હતી. એ સિરીઝ હજુ પણ શરૂ જ છે અને હજુ પણ આપણે મેથ્સને અને રિઝનિંગને સરસ રીતે ભણી રહ્યા છે. અને એટલું જ નહીં, નવા નવા ઘણા મુદ્દાઓ તમારી સમક્ષ આવ્યા, જેમ કે આજે તમને દેખાય છે સહસંબંધ આકૃતિ. આકૃતિવાળા પ્રશ્નો આની પહેલાંય ભણાવેલા છે, પણ આજે સહસંબંધ આકૃતિ આપણે ભણવાની છે. એનાલોજી જેને કહેવાય છે, આકૃતિ. બરાબર? એટલે કે ડાયાગ્રામ એનાલોજીની આજે આપણે ડિસ્કસ કરવાની અથવા એને લગતા પ્રશ્નોની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલું કામ શું કરશો કહી દઉં, તમારા મિત્રો સુધી આની લિંક શેર કરો. બીજું કામ શું કરશો, લાઈક કરો, મોટા લાઈક કરો. અત્યારે જ કરો ભાઈ, અને અત્યારે જ પહેલા લાઈક કરી દો. તો હવે જોઈએ એનાલોજી વિશેની ડિસ્કસ. આ રહ્યો તમારી સામે પ્રશ્ન. શું છે ભાઈ, આની અંદર સૂચના લખી હશે કે ભાઈ અહીંયા બબ્બે આકૃતિની જોડી આપેલી છે, આ જોડી આપેલી છે અને આ બીજી જોડીમાં એક વિગત ખૂટે છે. આ એક પેર છે, આ બીજી પેર છે, એક વિગત ખૂટે છે. આમાં શું જવાબ આવશે એ આપણે શોધવાનું છે. આને એનાલોજી કહેવાય, આને સહસંબંધ કહેવાય. બરાબર? આમાં અલગ આકૃતિ કઈ એવી કઈ વાત નથી થતી. આમાં આના પછીની આકૃતિ કઈ, મતલબ એ પ્રકારના નથી, લુપ્ત ભાગ એ નથી, હે ને? આ ડાયાગ્રામ સિરીઝ નથી, આકૃતિ શ્રેણી નથી. એ આપણે
આગળ જોઈ ગયા છે. અહીંયા વાત છે એનાલોજીની. તો હવે સમજો, આ દરેકને ગણવાની એક પદ્ધતિ હોય અને એ પદ્ધતિ તમારે શીખવાનું છે. જો ભાઈ આના જવાબ એમને લઈ આવતા આવડે, પણ એમને એમ લઈ આવવા અને પદ્ધતિસર રીતે લઈ આવવામાં ફરક હોય. એટલે તમારે શીખવાનું છે, સમજવાનું છે કે આની અંદર શું પદ્ધતિ અપ્લાય કરવી પડે, કઈ કઈ રીતે મારે વિચારવું પડે, કઈ કઈ રીતે આના આન્સર સિલેક્ટ કરવા પડે. તો જોઈએ, ચાલો પહેલો સવાલ તમને અહીંયા દેખાઈ રહ્યો છે, જરાક ધ્યાનથી જુઓ. આ આકૃતિને જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, તમને અહીંયા દેખાઈ રહી છે. ભાગાકાર જેવી નિશાની છે જે અહીંયા આ રીતે દર્શાવેલી છે. જે હું કહું છું ને એને ધ્યાનથી સાંભળજો, નહીં તો નહીં ખબર પડે. સૌથી પહેલા આજે અહીંયા છે ને થોડીક હેલ્પ કરી લેશું આપણે, ખબર છે? આપણે દિશાઓની થોડીક હેલ્પ લેશું કે આપણને ખ્યાલ છે કે અમુક વખતે આપણે દિશા અંતરમાં આ ઉત્તર અને આ દક્ષિણ, હે ને, આ ઉત્તર અને દક્ષિણ, આપણો જમણો હાથ છે એ પૂર્વ અને ડાબો હાથ છે એ પશ્ચિમ. એટલે ખરા અર્થમાં એમ કહેવાય કે આ જે હતું એ પૂર્વ પશ્ચિમમાંથી ઉત્તર દક્ષિણ તરફ આવે છે, પૂર્વ પશ્ચિમમાંથી ઉત્તર દક્ષિણ તરફ આવે છે. અથવા તો આ આકૃતિને આપણે 90 ડિગ્રી આપણે ફેરવવાની છે, તો એ દ્રષ્ટિકોણથી પણ તમે વિચારી શકો છો, એમ પણ તમે વિચારી શકો છો. અથવા જો જાજુ એમને જુઓ તો મેં કીધું એ રીતે વિચારી શકાય, પૂર્વ પશ્ચિમને બદલે ઉત્તર દક્ષિણ કર્યું છે, તો અહીંયા પણ ધ્યાનથી જુઓ, આની 90 ડિગ્રી ફેરવવાની વાત છે, તો આને મારે 90 ડિગ્રી ફેરવવાની વાત છે. એટલે 90 ડિગ્રી આને હું ફેરવીશ તો આ જે ઉપરનો ભાગ તમને દેખાય છે એ ઉત્તર બાજુ દેખાય, તો એને 90 ડિગ્રી ફેરવશો એટલે સીધી વચ્ચે પૂર્વ તરફ આવશે. તો પૂર્વ તરફ આ બે આકૃતિમાં આવેલા બે તો પેલા નીકળી ગઈ કે આમાંથી તો કોઈ જવાબ નહીં હોય. સી ને ડી માંથી કોણ જવાબ છે? તો એના માટે ફરીથી વિચારજો. આને જ્યારે તમે 90 ડિગ્રી ફેરવશો તો આ જે ઘાટું વર્તુળ છે એ આ બાજુ જતું રહે છે, 90 ડિગ્રી ફરે છે. તો એવી જ રીતે અહીંયા 90 ડિગ્રી ફરશે એટલે ઘાટું જે વર્તુળ છે એ ઉપરની તરફ આવશે. ઓપ્શન સી છે આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન સી આપણો પરફેક્ટ આન્સર થશે. આ આપણો જવાબ થયો. ટૂંકમાં આની કોઈ પદ્ધતિ નથી, એ કન્ફર્મ છે કે પર્ટિક્યુલર પદ્ધતિ ના હોય કે આમાં આ સૂત્ર મૂકો કે આ રીતે કરો એટલે જવાબ આવી જાય, એમ નહીં. પણ વિચારવું આ રીતે પડશે. આકૃતિને 90 ડિગ્રી ફેરવેલી છે, અથવા તો મેં કહ્યું એમ પૂર્વ પશ્ચિમમાંથી ઉત્તર દક્ષિણ, તો આ એટલે કે એ 90 ડિગ્રી ચેન્જ થઈ કહેવાય. તો અહીંયા પણ 90 ડિગ્રી ચેન્જ કરવાનું છે. તો સીધી વાત છે કે ઓપ્શન સી અહીંયા પરફેક્ટલી સેટ થાય છે. આ આપણો જવાબ થયો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નવા પ્રશ્નની અંદર આપણને કંઈક આ રીતની આકૃતિ દેખાય છે. જરા ધ્યાનથી જોઈ લઈએ. આ રીતની કંઈક આકૃતિ છે અને આના પછીની આકૃતિ મારે સિલેક્ટ કરવાની છે. તો હું જે સૌથી પહેલા કહું છું એને ધ્યાનથી સમજજો. જો જાજો સમય ન બગાડવો પડે ને એવી રીતે કામ કરવાનું, જાજો સમય ન બગાડવો પડે એ રીતે આપણે કામ કરવાનું છે. તો સૌથી પહેલા સમજીએ કે આને હું નંબર્સ આપી દઉં છું. જો આની અંદર નંબર આપું છું, આ 1, આ 2, આ 3 અને આ 4. તો ધ્યાનથી જુઓ, બાજુની આકૃતિમાં ઓબ્ઝર્વ કરજો. આ પહેલું અને બીજું છે ને એને ઇન્ટરચેન્જ કર્યું છે. પહેલું બીજું ઇન્ટરચેન્જ કર્યું છે એટલે કે 2 અહીંયા આવી ગયું, 1 અહીંયા આવી ગયો. અને 3 અને 4 ને ઇન્ટરચેન્જ કરેલું છે. ધ્યાનથી જુઓ, આ 4 છે એ અહીંયા આવી ગયું અને 3 અહીંયા આવી ગયું. એટલે એક વાત તો કન્ફર્મ છે કે પહેલું બીજું ત્રીજું ચોથું ઇન્ટરચેન્જ કરવાનું છે. તો આમાં એ જ વસ્તુ થશે. આ નીચેવાળી લાઈનને થોડી વાર હોલ્ડ ઉપર રાખો, એની જરૂર પડશે તો આપણે ચિત્રમાં લેશું. પહેલું બીજું ને ત્રીજું ચોથું ઇન્ટરચેન્જ કરવાના છે. તો અહીંયા મારે એ જ કરવાનું થાય ને કે આને નંબર આપી દો 1, 2, 3 ને 4. તો એક વાત કન્ફર્મ છે, આ બેને ઇન્ટરચેન્જ કરીશ, બરાબર. જો કોઈની દિશા ક્યાંય ઉલટાવી નથી, ખાલી ઇન્ટરચેન્જ કરવાના. તો પહેલું બીજું ઇન્ટરચેન્જ કરીશ તો આ જે વર્તુળ ટૂંકમાં 2, 1 થઈ જશે. આ ભાગ અહીંયા આવશે, આ ભાગ અહીંયા આવશે. પહેલા એટલું જુઓ, બીજું બધું કાલે જોવું. પહેલા એટલું જુઓ, બરાબર. તો આ બે ભાગને ઇન્ટરચેન્જ કરવા હોય તો સીધો હિસાબ છે કે આ આકૃતિ તો એમને નીકળી ગઈ, એ તો આવશે જ નહીં, કન્ફર્મ છે, બરાબર. આ 3 માંથી એક હોવો જોઈએ. એવી જ રીતે ત્રીજું ચોથું ઇન્ટરચેન્જ કરો, ત્રીજું અને ચોથું, એટલે કે આ ભાગ છે એ અહીંયા આવવો જોઈએ. એ રીતે જરાક ઓબ્ઝર્વ કરો તો આ નીકળી જશે, બરાબર. અને આવો એરો તો ક્યાંય છે જ નહીં, વાત પતી ગઈ. તો ઓપ્શન ડી મારો રાઈટ આન્સર થાય, બરાબર. નીચેવાળી લાઈનને ક્યાંય ધ્યાનમાં જ નથી લેવાની. તમે ખાલી બબેનું ઇન્ટરચેન્જ જુઓ ને તોય તમને સમજાઈ જશે કે આનો જવાબ શું છે. ફરી સમજો, પહેલું બીજું ઇન્ટરચેન્જ કરવાનું છે મારે. એટલે કે આ જે ગદા દેખાય છે, ગદા એ અહીંયા આવવી જોઈએ, બરાબર.
અને આ જે લાકડી દેખાય છે એ અહીંયા આવવી જોઈએ. તો ગદા છે એ નીચેની તરફ છે તો આ ના આવે. આ ગદા હતી, લાકડી હતી, બધું સાચું. તો અહીંયા પાછા જે આ બે એરો દેખાઈ રહ્યા છે એ બેને ઇન્ટરચેન્જ કરો તો આ એરો જે તમને દેખાઈ રહ્યો છે એ ખરેખર નીચે આવવો જોઈએ. તો એ અહીંયા એમનો એમ હતો એટલે એને મેં રાજી ખુશીથી રજા આપી દીધી. અહીંયા તો એવો કંઈ એરો છે જ નહીં, ટાંગા મેળ વગરનો એરો આપ્યો છે એટલે એને રજા આપી દીધી. તો મને વાં દેખાઈ ગયું કે મારો જવાબ છે ઓપ્શન ડી પરફેક્ટલી શૂટ થાય છે, કે જેમાં પહેલું, બીજું ને ત્રીજું, ચોથું ઇન્ટરચેન્જ કરેલું છે. મતલબ સમજાઈ ગયું? રીત નથી પણ ટેકનિક છે. ટેકનિક છે અને એ ટેકનિક શીખવા માટે જ તમે જોડાયેલા છો અત્યારે, કે આપણને ખબર પડે કે કઈ રીતે આપણે આ પ્રશ્નોને ટેકલ કરવાના છે, કઈ રીતે આને સમજવાના છે. બસ બીજું કાંઈ. તો આસાનીથી થાય છે પણ થોડોક વ્યવસ્થિત બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. જોઈ લો આકૃતિઓને. આકૃતિઓને ધ્યાનથી જોઈ લો એટલે ખબર પડી જશે તમને કે સૌથી પહેલા જે અહીંયા છે એને જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. બીજું કાંઈ ના જોવો ને તો ખાલી હું કહું ને આટલું જુઓ ધ્યાનથી. આ ત્રિકોણાકાર પાર્ટને પહેલા જુઓ, બીજું બધું પછી જોશું. ત્રિકોણાકાર પાર્ટને ધ્યાનથી જુઓ. એ જે નીચેની તરફ છે, બરાબર, દક્ષિણ તરફ છે, આ દક્ષિણ તરફ, ત્યાંથી આપણે એને પૂર્વ તરફ લઈ ગયા છીએ 90 ડિગ્રી, 90 ડિગ્રી, બરાબર. આ રીતે આ છે એ દક્ષિણ છે, આ છે એ પૂર્વ છે, આ ઉત્તર છે. બરાબર, જરૂર પડે ને ત્યારે દિશાઓની હેલ્પ લેવી એટલે હેલ્પફુલ થશે હંમેશા. તો આ દક્ષિણ તરફ હતું એને બદલે પૂર્વ તરફ આવ્યું. એટલે એક વાત કન્ફર્મ છે કે ત્રિકોણ જ્યાં છે ત્યાંથી 90 ડિગ્રી ફેરવવાનું છે. તો આ ત્રિકોણ અત્યારે ઉત્તર બાજુ દેખાય છે, ઉત્તર બાજુ. ત્યાંથી 90 ડિગ્રી ફેરવશો એટલે પશ્ચિમ બાજુ આવશે. પશ્ચિમ સાઈડ ત્રિકોણ આવે એ જવાબ હોય એટલે આ તો ન હોય, આ તો ન હોય, કન્ફર્મ. આ બેમાંથી એક હોય. પશ્ચિમ સાઈડ ત્રિકોણ એ બેમાં જ આવે છે. હવે બેમાંથી એક્ઝેક્ટ કયું એ જાણવા માટે હું તમને એ સજેસ્ટ કરીશ, તમે આ બે આકૃતિને ધ્યાનથી જુઓ. ખાલી આ બેને ધ્યાનથી જુઓ એટલે સમજાઈ જશે. ખાલી ને ખાલી આ આકૃતિને ઊંધી છે, અહીંયા આની જ ઊંધી છે, તો ઓફકોર્સ આની જ ઊંધી આવશે ને. એટલે કે આ જે ભાગ તમને સિસોટી જેવો દેખાય છે આ બાજુ, એ આ બાજુ હોય, જવાબ હોય, એટલે કે આ આપણો જવાબ થાય. મારે ખાલી આ બે આકૃતિ જે છે એને ઉલટ સુલટ જ કરવાની છે. આ આકૃતિને ઉલટાવી છે તો આ આકૃતિને ઉલટાવી છે એટલે આ બાજુ આવશે. ઓપ્શન સી મારો પરફેક્ટ આન્સર થશે. ધેટ્સ ઇટ. પદ્ધતિ ક્યાં લેવા જાવી આની, આનું સૂત્ર ક્યાં લેવા જવું, પણ એટલી તો ખબર પડે. યોગ્ય રીતથી શીખશો ને તો કામ આસાન થશે. આડેધડ કરો ને એના માટે ગુજરાતીમાં શબ્દ શું છે, કાં તો એને અઠે ગઠ્ઠે કહેવાય અને કાં તો એને અંધાધૂંધ કહેવાય. અંધાધૂંધ કરવાથી કાંઈ કામ ન થાય. હો ભાઈ, પઝલ પણ આપણે ભણ્યા છે, એમાંય ખબર પડે છે કઈ પદ્ધતિથી કરવાની હોય. તો આકૃતિવાળા સવાલમાં એ જ હોય. મારું કામ એ જ છે કે તમને યોગ્ય પદ્ધતિ સમજાવી કે કઈ રીતે વિચારવું, કઈ રીતે જલ્દી જવાબ લઈ આવવા. નહીતર તો શું થાય ખબર છે, આ બધા પ્રશ્નો મગજમારી વાળા જ ભાઈ. આ પ્રશ્નો મગજમારી વાળા છે, બરાબર. આ રીતના પ્રશ્નો શું છે, જવાહર નવોદયમાં આ બધી પરીક્ષાઓમાં જનરલી પૂછાતા હોય છે. તો સીધી વાત છે, આમાં મગજ ફાટી જાય ભાઈ. જો આમાં ધ્યાનથી ન સમજો તો ભેગું જ ન થાય, માથાના વાળ ખેંચવા પડે, કાં આપણા કાં બાજુવાળાના, નક્કી નહીં. ચાલુ પેપર એ મગજ જાય બાજુવાળાને ખેંચવા માંડે. તો આ પદ્ધતિસર જાજો, કામ તમારું આસાની થશે. મતલબ કે મજા આવે એવું છે. આવડે એવું તો છે કે રોકેટ ટેકનોલોજી આમાં ક્યાંય વાપરવાની નથી ભાઈ. ચાલો ઠીક છે. ત્રીજા સવાલમાં આપણે ખૂબ ખુશ થઈ ગયા, હોશિયાર થઈ ગયા. આપણે સી ઓપ્શન આપણો જવાબ આવશે એ મને ખબર પડી ગઈ. સવાલ નંબર 4 જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે, ધ્યાનથી જુઓ. ચોથો સવાલ. વિચારી લો તમે પેલા. આ વર્તુળના આ જે દેખાય ને અર્ધવર્તુળ, એકચ્યુઅલી વર્તુળ તો ન કહેવાય પણ અર્ધવર્તુળના બે ભાગ કર્યા. આ અર્ધવર્તુળના બે ભાગ કર્યા. દેખાય જો આ રહ્યા બે ભાગ, આ પહેલો ભાગ અને બીજો ભાગ. એમાં આ ભાગને ડાર્ક શેડ કર્યો છે અને આ ચોરસને એની વચ્ચે લઈ લીધું છે. તો મારે આના બે ભાગ કરવાના છે, આના બે ભાગ કરવાના છે અને આ પાર્ટને ડાર્ક શેડમાં લઈ જવાનું છે અને ત્રિકોણને વચ્ચે ઘુસાડવાનું છે. ત્રિકોણને વચ્ચે ઘુસાડવાનું. બસ તો હિન્ટ આપી દીધી મેં તમને. હવે ખબર પડી જવી જોઈએ કે ઓપ્શન એ છે એ મારો રાઈટ આન્સર થશે. કારણ કે ડાર્ક પાર્ટ આમાં એકમાં જ છે. અહીંયા છે, વાત સાચી, પણ જે હોય એના ટુકડા થાય ને. અર્ધવર્તુળ હતું તો એના ટુકડા થયા. તો આ ષટકોણ છે, ષટકોણના ટુકડા થયા. આ થોડી ષટકોણ છે, બરાબર. અને બીજું દિશા મારે ક્યાંય ઉલટાવવાની નથી.
દિશાઓ જેમ હતી એમને જ છે, બરાબર છે. તો અહીંયા સ્પષ્ટ છે કે ઓપ્શન એ જેન્યુન આન્સર થશે. આ આપણો જવાબ છે. તો આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો હશે કઈ કઈ રીતે વિચારવાનું છે, કઈ કઈ પદ્ધતિઓથી વિચારવાનું. પણ તમને પાક્કી ખબર છે હજી તમારામાંથી ઘણા બધાએ લાઈક નથી કર્યું. તો અત્યારે આગળનો જો હું 5મો સવાલ ચાલુ કરું ને એની પહેલા હું 5 ગણું છું. 1 2 3 4 ને 5. એ પહેલા તમે લાઈક કરી દેજો. 5 ગણીને પાછો આવું ત્યાં લાઈક થઈ જવી જોઈએ. 1 2 3 4 સવા 4 સાડા 4 પોણા 5 5 ગણાઈ ગયા. ચાલો ઠીક છે, આગળ જોઈએ. 5મો સવાલ છે એની વાત કરું છું. 5મા સવાલની અંદર આવી જા ભાઈ, આવી જા. ક્યાં ગયો 5મો સવાલ? શાકલાકા બૂમ બૂમ. હાલો આવી ગયો. જોઈ લો, એક ચોરસ હતું, બીજું ચોરસ એમાં દાખલ કર્યું. એક ચોરસ હતું, બીજું ચોરસ એમાં દાખલ કર્યું, પણ સંપૂર્ણપણે અંદર નથી, થોડો ઘણો ભાગ બહાર રહે છે. આ રીતે ઓબ્ઝર્વ કરવાનું. તો એક વર્તુળ છે, એમાં બીજું વર્તુળ દાખલ કરવાનું, પણ સંપૂર્ણ વર્તુળ અંદર દાખલ ના થવું જોઈએ, થોડો ઘણો ભાગ દાખલ. આમાં દોરું તોય ખબર પડી જાય, આમાં દોરું તોય ખબર પડી જશે. આ મજા આવે. આ રીતે આવે આમ, હે ને? જોઈ લો આમાં કયું સેટ થાય છે, પહેલી જ નજરે દેખાય, હે ને? ઓપ્શન સી રાઈટ આન્સર છે. સી ઓપ્શન રાઈટ. મતલબ એટલી ખબર પડી ગઈ, અઘરું કઈ નથી, મજા આવે એવું છે, પણ થોડોક બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કરવાનું છે. સી ઓપ્શન રાઈટ આન્સર. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જોઈ લો શાંતિથી. જે પ્રમાણે આકૃતિ આપી છે એને ઓબ્ઝર્વ કરો શાંતિથી. અહીંયા સમજવા માટે હું આને નામ આપી દઉં. આ એ, આ બી, આ સી, આ ડી. અહીંયા એ, આ બી, સી અને ડી. તો ધ્યાનથી જુઓ, જે એરો બીડી તરફ હતો, બીડી એ એસી તરફ આવી ગયો. બીડી તરફ હતો એસી તરફ આવી ગયો. બી થી ડી તરફ હતો, એ થી સી તરફ આવ્યો. ચતુષ્કોણના સંદર્ભમાં કહું તો આ એક વિકર્ણ હતો ને આ બીજો વિકર્ણ થયો, એવો એનો મિનિંગ કરવાનો. બરાબર, એવો એનો મિનિંગ કરવાનો ભાઈ. તો અહીંયા આગળ હું નામ આપું છું, આ એ, બી, સી અને ડી. તો એસી માંથી બીડી માં વિકર્ણ લેવો પડે. એસી માંથી બીડી માં વિકર્ણ લેવો પડે. તો કે એ બીડી એટલે આ બાજુ વિકર્ણ હોવો જોઈએ. મતલબ કે આ જે પૂંછડી જેવું દેખાય છે એ બીડી તરફ હોવું જોઈએ. તો મતલબ આ તો એમને એમ નીકળી ગયો, આ તો આવશે જ નહીં. સીધી વાત છે. ત્રણેયમાં બીડી તરફ દેખાય છે આપણે, ત્રણેયમાં બીડી તરફ દેખાય છે. આમાં જો તો એ ને સી લગભગ હરખી આકૃતિ એવું મને લાગે છે, કદાચ. એટલે એ ને ડી, સોરી, કદાચ બે હરખી આકૃતિ મુકાઈ ગઈ હોય એવું મને દેખાય છે. છતાંય ઓબ્ઝર્વ કરી લઈએ, આ બંને સમાન જ લાગે. જો બબે વાર આપ્યું. તો મારા દ્રષ્ટિકોણથી પેલા જોઈ લઈએ, એક જ મિનિટ, આપણી વાત હજી પૂરી નથી થઈ. ફરી સમજી લેજો, અહીંયા વિકર્ણ બીડી તરફ હતો, એસી તરફ લીધો. અહીંયા એસી તરફ છે તો મારે બીડી તરફ લેવું પડે. આ બીડી તરફ થાય ને આ બીડી તરફ થાય ને પેલું બીડી તરફ થાય. હવે આ જે ત્રિકોણનો વિચાર કરો, ત્રિકોણનો, તો એ ખરેખર તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો એ બિંદુ એ હતું. એમ સમજો ને કે એ બિંદુ પાસે, એ બિંદુની નજીક ત્રિકોણ હતો. ત્યાંથી ક્યાં આવી ગયું? ડી બિંદુની નજીક આવી ગયું. એટલે કે એક એંગલ આગળ જાય છે, એક એંગલ આગળ જાય છે. એ માંથી ડી આગળ જાય છે. તો સીધી વાત છે, બી છે તો બી માંથી એ બાજુ જવું જોઈએ. એ તરફ જેમાં હોય ને એ જવાબ હોય તો એ તરફ આમાં મને દેખાય છે. કારણ કે અહીંયા હું નામ આપું ને, એ બી સી ડી, તો આ જવાબ પરફેક્ટલી સેટ થાય છે. બરાબર, એ કે ડી માંથી કોઈ આન્સર નથી. ખબર પડી ને મેં શું કહ્યું? આ ત્રિકોણ જે હતું એની નજીક હતું, બરાબર, એને બદલે અહીંયા ડી ની નજીક આવ્યું, ડી ની નજીક. તો આ જે ડોટ દેખાય છે, વર્તુળ દેખાય છે, બી ની નજીક છે. તો એના પછીના બિંદુ એટલે કે ઊંધું જવાનું છે, એ પછી ડી, ક્લોકવાઇઝ જવાનું છે ટૂંકમાં. તો અહીંયા ક્લોકવાઇઝ જાવ તો બી પછી એ તરફ આવે, તો એ તરફ સી ઓપ્શનમાં જવાબ આવે છે. મતલબ સ્પષ્ટ છે, સી ઓપ્શન આપણો રાઈટ આન્સર થશે. એ ને ડી સમાન હતી તોય નો આવી. બોલો, બબે વાર આકૃતિ આપી હતી તોય એ જવાબ નથી. એટલે આવું છે બધું જીવનમાં. થોડુંક શાંતિથી સમજવું પડે,
તો કામ આસાનીથી થાય. બાકી જો ભાઈ હું બહુ સ્પષ્ટપણે કહું ને, બધા પોતપોતાની રીતે વિચારતા હોય. અહીંયા કોઈ વિચારવાની કોઈ રીત નથી ભાઈ, બરાબર. હવે ઘણા ભાઈ અલગ રીતે વિચારતા હોય કે ભાઈ આને આમ ફેરવું. ઘણા કલ્પનાઓથી જ અમુક વસ્તુ કલ્પનાઓથી કરવાની છે, પણ છતાંય પ્રોપર વેથી કરવાની, બરાબર. પ્રોપર વેથી કરશો તો તમારું કામ આસાનીથી થશે. આ સીધી વાત છે. બાકી આડેધડ કરવા જાઓ તો નહીં થાય. ભલે તમે કલ્પનાઓથી કરો, મને કાંઈ વાંધો નથી, પણ કલ્પનાઓ કરતા આવડવી જોઈએ ને, આમાં ભેગું તો થવું જોઈએ ને. ઇમેજિન કેમ કરવું, બરાબર. કારણ કે અમુક તો આમ આકૃતિ જોતો હોય ને પછી કે આમ 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 ડોકી ખૈડાઈ જાય. રેવા દે ને ભાઈ, હવે ઠૈડાઈ જાય ડોકી. આ કાંઈ તારે આમ મોઢે તારે આમથી આમ નથી કરે ને. ચાલુ પેપર આવા ધંધા ન કરતો, સુપરવાઇઝર કાઢી મૂકશે. હાલો ભાઈ, મજા આવી. સી ઓપ્શન જવાબ આવ્યો તો ભલે મજા આવી. આને જો સાતમો સવાલ શું આપેલું છે ભાઈ? તો કે જો એક ત્રિકોણ હતો, 3 ત્રિકોણ થયા. એક ત્રિકોણ હતો, 3 ત્રિકોણ થયા. એટલે એક વાત કન્ફર્મ છે, એક વર્તુળમાંથી 3 વર્તુળ થવા જોઈએ. ઓકે હાલો, એક ત્રિકોણ હતો, 3 થયા, બરાબર. અને વધારાનું એમ પણ સમજવાનું છે, પેલા ઉભા રહો ને, જે થતું એટલું કરી. એકમાંથી 3 ત્રિકોણ થયા અને નીચે એક લીટી આવી વધારાની. સોરી, ચાલો શું છે એકવાર ફરીથી સમજી લો. જો આ એક ત્રિકોણ છે. હવે હું આને દોરું આમ, દાખલા તરીકે આમ, ખાલી સમજાવવાટું દોરું જો ભાઈ. તો એનો મતલબ ચોખ્ખો છે કે મારે અહીંયા એક લીટી પાછી આ દોરવાની છે, એક અને આ બીજી. એમ બોલી આપો ને, મારે બોલવું હોય તો. મેં કે 2 લીટી દોરી. મેં એક ત્રિકોણના 3 ત્રિકોણ કર્યા ને 2 લીટી મેં વધારાની દોરી. તો અહીંયા મારે એવું જ કરવાનું થાય ને, કે આ જે વર્તુળ ભેવો ભાગ દેખાય છે એવા 1, આ 2 અને 3 છે. પછી તો કાંઈ 1 લીટી અને 2 લીટી હતી, તો અહીંયા મારે ત્રીજી એક લીટી દોરવી પડે. તો એ રીતે સેટ થતું હોય ચેક કરો કયા ઓપ્શનમાં એવું સેમ ટુ સેમ સેટ થાય છે. તો મને દેખાય છે ઓપ્શન બી માં સેટ થાય છે. ઓપ્શન બી પરફેક્ટલી સેટ થાય છે. તમને દોરીને મેં સમજાવ્યું, કાયદેસર દોરીને આપણે સમજ્યા. તો ઓપ્શન બી મારો રાઈટ આન્સર થાય. ધીસ વન ઇઝ રાઈટ. પડીને સમજ કે આ જે હતું એક ત્રિકોણ, એમાંથી 3 ત્રિકોણ દોર્યા. અથવા એવું ન વિચારવું હોય તો આ લીટી ભૂલી જાવ ને, આ એક લીટી દોરી. તો બસ અહીંયા ઓલરેડી એક તો હતી, તો બીજી દોરવી પડે. તો ઓપ્શન બી પરફેક્ટ સેટ થાય છે, જે આપણો જવાબ છે. સવાલ નંબર 8. સરસ, ચાલો. તો આની અંદર શું છે પેલા ઓબ્ઝર્વ કરી લો તમે ધ્યાનથી. અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ત્રિકોણ છે, આ વાળો ભાગ, આ જે ભાગ તમને દેખાય છે એ 90 ડિગ્રી ચેન્જ કરેલું છે. 90 ડિગ્રી એટલે કે એમ સમજો ને કે આ અહીંથી અહીંયા આવી ગયો છે. આ ભાગ અહીંથી અહીંયા આવી ગયો, બીજું બધું હટાવી દીધું છે. આ 90 ડિગ્રી કહી શકો તમે, બરાબર. અહીંથી અહીંયા આવી ગયું છે, તો સીધો હિસાબ છે. આને 90 ડિગ્રી ફેરાય મારો ભાઈ. એટલે અથવા એમને સમજો ને 4 ભાગ હતા, સમજો તો આ પહેલા પાર્ટમાંથી બીજા પાર્ટમાં આવી ગયું. તો આ અહીંથી અહીંયા આવશે ને, નેક્સ્ટ પાર્ટમાં આવે છે તો નેક્સ્ટ પાર્ટમાં આવશે, એટલે અહીંયા આવશે. બસ આવી આકૃતિ જોઈ લો, જે કંઈ હોય તમારો જવાબ છે. બીજું શું હોય? આવી આકૃતિ એક જ જગ્યાએ દેખાય છે, ઓપ્શન બી માં. પતી ગયું, આ જવાબ છે, બરાબર. કોઈ મગજમારી નહીં, આસાનીથી જવાબ આવે એવું છે. આ જે પાર્ટ હતો એ બીજા પાર્ટમાં જતો રહ્યો છે, તો આ પાર્ટ બીજા પાર્ટમાં જવો જોઈએ, એટલે કે આ ઓપ્શન સેટ થાય. આ વચ્ચેનું આ જે ડાર્ક કે એવું કઈ બહુ મેટર નથી કરતું એમાં. એ ડાયરેક્ટ જ એમને જ વિચારવાનું છે. સીધું જ વિચાર કરશો એટલે ખબર પડી જાય. બીજું કાંઈ એમાં જોવાનું નથી, બરાબર છે. કદાચ એમાં આકૃતિ શું છે હરખી દોરાણી નથી, એટલે કદાચ એમ સમજો ને. આ બધું ભૂલી જવાલો, હું તમને ઘાટું કરી દઉં. આમાં આ ઘાટું જ છે બધું. એ લીટીઓ કે જોવાની જ નથી એમાં, બરાબર. આ બધું ઘાટું જ છે. વળી એને લઈને પાછા લોચા થાય. એમાં તો શું છે, આકૃતિમાં થોડુંક દોરવામાં એવી રીતે થઈ ગયું હોય. આ ઘાટું છે. હાલો, હવે થઈ જાય ને. આને ઘાટું કરી નાખીએ. આ બધા ઘાટા, આખું ગામ ઘાટું. હાલો, એટલે કે લોચા ન થાય સમજવામાં. હાલો, બસ ને, રેડી.
તો ટૂંકમાં હવે મને ખબર પડી ગઈ કે ભાઈ મારે આને એક સ્ટેપ આગળ લઈ જવાનું છે. તો અહીંયા એક સ્ટેપ આગળ જશે એટલે નીચે આવશે, મતલબ ઓપ્શન બી રાઈટ આન્સર થશે. તો આશા રાખું છું સમજાઈ ગયું હશે, કારણ કે આવડે એવું તો હતું, કંઈ ડેન્જર નહોતું. બરાબર છે? ચાલો, સવાલ નંબર 9 ને ધ્યાનથી જુઓ. જોઈ લો ધ્યાનથી. અહીંયા જે રીતની સિચ્યુએશન આપી છે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. તમારે શું કરવાનું? સાથીઓ દોરતા આવડે ને? આ અહીંયા હતું, આમ છે, બરાબર? એને 90 ડિગ્રી ફેરવો તો આમ આવે. આમ હોય 90 ડિગ્રી ફેરવો તો આમ આવે. પાછો 90 ડિગ્રી ફેરવો તો આમ આવે. મતલબ એને ઓરિજિનલી સિચ્યુએશન આ આપેલી છે, આમ હતું અને આ બાજુ આપેલું છે, બરાબર? ટોટલ 180 ડિગ્રી ફેરવવાનું છે, સીધી ભાષામાં કહું તો. આને 90 ડિગ્રી ફેરવો એટલે આમ આવશે, પાછા 90 ફેરવો એટલે આ બાજુ આવશે. તો મારે આને એ જ રીતે ફેરવવાનું ને ભાઈ. આ જે તમને આ ઉપરની બાજુએ દેખાય છે આ રીતે, બરાબર? અથવા એને એને આમ દોરો ને, તમને શું ફેર પડે? એને ભલે ત્રાહું આપ્યું, આપણે ક્યાં ત્રાહું જોવાની જરૂર છે? આ રીતે દોરો. હવે એને 90 ડિગ્રી ફેરવો એટલે આમ આવશે, અને પાછું 90 ડિગ્રી ફેરવશો એટલે આમ આવશે કે નહીં? તો બસ આ તમારો જવાબ થાય કે જેમાં આકૃતિ આમ આપેલી હોય, આ રીતની આકૃતિ ક્યાં દેખાય તમને, કયા ઓપ્શનમાં દેખાય છે એ ઓપ્શનમાં. બસ પતી ગયું, તો એ ઓપ્શન જવાબ થાય. ખબર પડી કે નહીં ભાઈ? સમજાણું કે નહીં? જો ફરીથી સમજાવી દો, એકવાર જોઈ લેજો ભાઈ. આવડવું તો જોઈએ હો ભાઈ, નથી આવડતું ની કોઈ કેસેટ નહીં વગાડે, કાંઈ કાઢી લેવાનું નથી. આમાં છે સરળ. CCE ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મૂંઝવણ છે કે ઓ માય ગોડ 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ કેમ પૂરું થાય? પણ થાય. વધારે પ્રશ્નો આ પ્રકારના હોય ને તો આરામથી પૂરું થઈ જાય, કારણ કે આમાં ટાઈમ ન બગડે. ગણવાનું જ નથી, ગણવાનું હોય તો ટાઈમ બગડે ને. વિચારવાનું છે, તર્કથી વિચારવું પડે. વ્યક્તિએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડે, કારણ કે તમારી સામે મેં 9 પ્રશ્નો રજૂ કર્યા, બધામાં અલગ અલગ રીતે વિચારવાનું છે. હવે કોઈ એમ ન કહીએ કે આમાં આમ જ વિચારવાનું, એવું ન થાય ભાઈ. એ વાત રહેવા દેજો, એવું કાંઈ ન થાય. દરેકમાં અલગ અલગ રીતે વિચારવું પડે, આ ચોખ્ખી વાત. તો અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે હું ફરીથી સમજાવું છું. આ રીતે છે, આને તમે 90 ડિગ્રી ચેન્જ કરો ને એટલે આની આકૃતિ આમ થાય. ફરી 90 ડિગ્રી ચેન્જ કરો એટલે આની આકૃતિ આમ થાય. આ રીતે સ્વસ્તિક જેવું બને, બરાબર? એટલે એક વાત કન્ફર્મ છે કે મારે આને 180 ડિગ્રી કન્ફર્મ ફેરવવાનું છે, અથવા તો 90 બે વાર ફેરવવાની, જે બોલો. તો આને હું અત્યારે આમ ઇમેજિન કરું. હવે હું આને 90 ડિગ્રી ફેરવું તો પહેલા કઈ બાજુ ફેરવવાનું પછી એ મેટર કરે. જોજો પાછા એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું છે. તો આને એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશ તો આમ આવશે, પાછું એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશ તો સીધી વચ્ચે આમ આવશે. તો આ રીતે જે હોય ને મારો જવાબ થાય. 2 વખત એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાનું છે, આ રીતે જવાબ આવે. તો આ રીતે એ ઓપ્શન દેખાય છે મને, બીજે ક્યાંય દેખાતું નથી. ધેટ્સ ઇટ, આ એનો જવાબ છે. ચાલો વધીએ આગળ. સવાલ નંબર 10. ચકેડા ભમેડા આવ્યા. વિચારી લો. સરવાળાની નિશાની. જાજી કઈ બુદ્ધિ જ નથી વાપરવાની આમાં. તો બીજાનો કઈ નથી જોવાની. 1 2 3 ને 4 પાંખિયા હતા, તો 4 ચકેડા ભમેડા આવ્યા. 4 હતા તો 4 આવ્યા. તો આમાં 6 છે તો 6 આવશે. જો એમને એમ થઈ જાય તો આપણે કઈ વિચારવું નથી. 4 એ 4 ચકેડા ભમેડા, તો 6 એ 6 ચકેડા ભમેડા આવવા જોઈએ. 6 એ 6, આમાં તો 6 કરતા જા. આ નહીં આવે મોટા, આ નહીં આવે. આમાં ગણી લઈએ 1 2 3 4 5 ને 6, આના આવવાના ચાન્સીસ છે. 1 2 3 4 5 6 ને 7 આનો આવે. આમાં તો કઈ ખબર નહીં. સુદર્શન ચક્રી દોરી છે, આ જવા દો. હાવ સુદર્શન ચક્ર નહીં, ભગવાનનું હોય સુદર્શન ચક્ર કહેવાય. આ સુદર્શન ચક્રી છે, હે ને? તો આ જવાબ આવશે ઓપ્શન બી છે, આપણો રાઈટ આન્સર થાય. ટૂંકમાં કઈ લાંબુ નથી વિચારવાનું, આમાં તો એમને જવાબ ખબર પડી ગઈ છે. લો, થઈ ગયું આસાન સવાલ. મતલબ અમુક પ્રશ્નોમાં કઈ કાઢી લેવાનું નથી હોતું,
ક્યારેક ક્યારેક થોડીક વિચાર કરાવડાવે વધારે, તો એને જ પરીક્ષા કહેવાય ને ભાઈ. પરીક્ષાનો અર્થ જ એ કે તારી પરીક્ષા કરે એને જ પરીક્ષા કહેવાય ને. સીસીઈની બેચમાં ભણી લો એટલે પાસ થઈ જવાય, ફાઇનલ છે. સીસીઈની તૈયારી બધા કરીએ છીએ, પણ બધાને ચિંતા છે કે ભાઈ મેથ્સ અને રિઝનિંગમાં કેમ કવર કરશું. મેથ્સ અને રિઝનિંગમાં તો એ તો લખ્યું છે, જો અહીંયા પ્રિલિમમાં હાઈ સ્કોર થશે તો જ બંને ગ્રુપ એ અને બી મેઇન્સ માટે દાવેદારી કરીએ. સ્કોર તો કરવો પડશે ને. કેવડી જગ્યાઓ થઈ ખ્યાલી, કેટલી જગ્યાઓની ડિક્લેરેશન થયું. 5500 જગ્યા છે, સમજી લેજો. આને કઈ નાની ભરતી થોડી કહેવાય. 5500 જગ્યા એટલે કેવડી મોટી ભરતી થઈ. 6 લાખ જેટલા આશરે ફોર્મ ભરાણા, 5500 જગ્યા ભરવાની, બરાબર. તો સીધો હિસાબ છે, મારે મેઇન્સમાં પહેલા પહોંચી જવું જોઈએ. મેઇન્સમાં પહોંચી જવું પડે. ઘણા લોકો એવું કહેતા હોય ને, મેં તો ઘણાને જોયા છે કે આમાં સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ હોય ને એ વધારે સફળ થાય. કોણે કીધું ભાઈ? હવે આમાં શું સાયન્સ બેકગ્રાઉન્ડ વાળો કરી લે આવા આકૃતિ વાળા પ્રશ્નો? એમાં સાયન્સ બેકગ્રાઉન્ડ વાળાને કાંઈ એમાં ખબર ન પડે. હું પોતે સાયન્સમાંથી જ છું, ડોન્ટ વરી, બરાબર. હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી જ છું. આ રિયાલિટી યાદ છે. એ કાંઈ આવું થોડું ભણીને આવ્યો છે હે ને. એને તો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સંકલન ને વિકલન ને એમાં ખબર પડે. આ બધામાં તો એને ન ખબર પડે, એને પરસેવો પડી જાય. એ તો રિયાલિટી જ છે ને ભાઈ. એટલે એવી કોઈ વસ્તુ નથી. માનસિકતા ખોટી છે. બધા માટે બધું છે. પરીક્ષામાં બધાને માર્ક મળે એમ જ છે. જરૂર છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની, યોગ્ય રીતે ભણવાની, બીજું કાંઈ નહીં. ખાલી ખોટા ફાફા મારીને કાંઈ નથી થવાનું. વ્યવસ્થિત પદ્ધતિસર રીતે મહેનત કરો ને હું ગેરંટી સાથે કહું છું કે આરામથી 70 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ હોય ને, 70 માર્ક્સનું, એટલે એવરેજ એમાં 42 થી 45 માર્ક આરામથી આવે. અને એટલા જ લઈ આવવાના છે. 45, 42, 45 આવે ને, હું ચોખ્ખા શબ્દમાં કહું છું, 70 ની આશા ન રાખવાની હોય, કોઈ દી ના આવે. 60% માર્કની જ અપેક્ષા રાખવાની. આ સત્ય સાંભળી લેજો, બરાબર. 60% એટલે 70 ના 60% કાઢો એટલે 42 માર્ક થાય. 42 માર્ક્સની આસપાસ, 42 થી 45 માર્કના રેશિયોમાં પહોંચો ને, એટલે હું ગેરંટી સાથે કહું છું. બાકી ગુજરાતી ઇંગ્લિશ છે એમાંથી કવર કરી લો એટલે તમે આરામથી મેઇન્સ માટે એલિજિબલ થઈ જાઓ. પણ પ્રશ્ન એ છે 42, 45 લેવા કેમ થાય? પછી એના માટે જ સીસી બેચ છે. સીસી બેચ ઓલરેડી અઢળક વિદ્યાર્થીઓ આની અંદર ઓલરેડી ઇન્કવાયરી કરી ગયા છે અને અત્યારે બેચ શરૂ થઈ ગઈ છે. અને અત્યારે ઓલરેડી વિદ્યાર્થીઓ ભણવાનું ચાલુ કરી દીધું છે. છેલ્લા 3-4 દિવસે લેક્ચર શરૂ થઈ ગયા છે, બરાબર. અને ઓલરેડી અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. તો મહેરબાની કરીને વહેલી તકે હજી પણ જો જોડાવાનું બાકી હોય તો 5200, આ હજી કદાચ જૂનું લખેલું છે, આના પછી પણ 300 જેટલી જગ્યા વધી ગઈ, 5500 ની આસપાસ જગ્યા છે અત્યારે. તો ઓલરેડી સીસીની બેચ શરૂ થઈ ગઈ છે. પ્રિલિમની 5-2 સોમવારથી, સમય 1 થી 5:30, બરાબર. રોજ 4.5 કલાક ભણ જ કરવાનું, ન કરું. મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ. સર ઇતિહાસ, બંધારણ, ભૂગોળ એ હમણાં નથી ભણવાનું, પહેલા પ્રિલિમ શું ભણવાનું છે. કારણ કે પ્રિલિમમાં સ્કોર થાય તો જ 2 ગ્રુપ માટે તમે એલિજિબલ થાઓ, પછી જ મેઇન્સ માટેની તૈયારી કરવી પડશે. તો એ વાત તો કન્ફર્મ છે કે પહેલું પગથિયું પ્રિલિમ્સ આવે. આ હું છે ને જીપીએસસીમાં કહેતો હોઉં છું. જીપીએસસી 1-2 વાળા સ્ટુડન્ટ્સ હોય ને, હું તો લેક્ચર લઉં છું એટલે મને ખ્યાલ છે કે એક સમય એવો હતો, આજથી કરોડો વર્ષ પહેલા જીપીએસસીમાં વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એવી હતી. કરોડો વર્ષ પહેલા એટલે સમજી જાજો, એ મારી બોલવાની સ્ટાઇલ છે, બરાબર. કરોડો વર્ષ પહેલા એટલે કાંઈ એમ નહીં, પણ એનો મિનિંગ સમજવાનું એમ. કરોડો વર્ષ પહેલા જ્યારે જીપીએસસીના વિદ્યાર્થીઓ હતા ને, એક જમાનામાં એવું કહેતા કે મેથ્સ આપણે ક્યાં આવે છે, મેઇન્સમાં તો નહીં આવે હે ને. તો મેથ્સને આપણે ઇગ્નોર કરીએ, મેથ્સ, રિઝનિંગ ઇગ્નોર કરીએ. આવું 1-2 નો વિદ્યાર્થી આજથી કરોડો વર્ષ પહેલા વિચારતો. મેઇન્સમાં નથી આવતું, પણ પછી ભૂલી જતો. પહેલા પ્રિલિમ્સ આવે દોસ્ત, પહેલા પ્રિલિમ્સ તો ક્રેક કર, પછી મેઇન્સનો વારો આવે. અને પ્રિલિમ્સ ક્રેક કરવા માટે વ્યવસ્થિત રીતે માર્ક કવર કરવા પડે. એમાં કંઈ ખાઈ લેવાનું થોડી છે. તો હજી સીસીઈમાં હજી અમુકને તકલીફો છે. સીસીઈમાં હજી વિચારસરણી નહીં સુધરે તો આમાંય તકલીફો પડશે. કારણ કે પહેલા પ્રિલિમ્સ ક્રેક કરવાની છે, એ ક્લિયર કરી લેજો. જેટલા એને ઉમેદવારો લેવાના કીધા છે એની અંદર હાઈ સ્કોર થાય તો જ આપણે પ્રિલિમ્સમાંથી આગળ વધી શકશું, બરાબર. નહીં તો ન્યા ગાડી ઊભી રહી જશે. તો મહેરબાની કરીને જેને એડમિશન લેવાનું બાકી હોય, જલ્દીથી નંબર દેખાડ્યા છે એની ઉપર સંપર્ક કરી લો. અને જો તમે વર્લ્ડ બોક્સ એકેડેમીના જૂના વિદ્યાર્થી હોય, જેણે ભૂતકાળમાં બેચ અહીંયા કરી લીધેલી હોય, એવા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર છે. 3000 રૂપિયા ફીસ છે. તો મહેરબાની કરીને જેને એડમિશન લેવાનું બાકી હોય લઈ લેજો. હજી શરૂઆત જ થઈ છે, હજી તક છે, ચાન્સ છે. તો કાંઈ ન કરાય, તકને ઝડપી લેવાય અને એડમિશન લઈ લેવાય. ફટાફટ અત્યારે જે નંબર ઉપર, અત્યારે નહીં હો ભાઈ, લેક્ચર પતે પછી આ નંબર ઉપર ફોન કરી દેજો. સ્ક્રીનશોટ લઈ લો ભાઈ, સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા જોવા લો.
જોઈ લો હવે હું કર્યું છું. તો કે કાંઈ હું જ નથી પડતી સાહેબ, આમાં હું કર્યું છે ને એ જ હું જ નથી પડતી. એ જ હું જ પાડવાની દોસ્ત તારે. સૌથી પહેલા આ મેઇન ચોરસને તો જોવાનું જ નથી તમારે. આને નથી જોવાનું, આ ક્યાંય ધ્યાનમાં જ નથી લેવાનું. બરાબર, આ એકઈ વસ્તુ જ નહીં. આને ભૂલી જાવ, કારણ કે આમાં શું થાય, આકૃતિ હરખી હરખી હોય ત્યારે લોચા બહુ થાય, એટલે એને ભૂલી જાવ. તમે અંદરનું છે ને એને જુઓ ખાલી. આ ત્રિકોણ, આ ચોરસ. તો ચોરસ છે ને એક દિવસ કોઈને પણ નાનું તો ન સમજાય ને. એક દિવસ ચોરસે એટલી મહેનત કરી, એટલી મહેનત કરી, એટલી મહેનત કરી કે આ ત્રિકોણ એની અંદર આવી ગયું. મતલબ કે આની મહેનત એટલી બધી હતી કે ત્રિકોણને નાનું થવું પડ્યું. સીધી વાત છે ને. એટલે તો કહેવાય છે ને, આપણે અગર બીજાથી સારું દેખાવું છે તો બીજાની લીટી ટૂંકી કરવાની જરૂર નથી, આપણી લીટી લાંબી કરો. બસ એ જ વાત અહીંયા કરીશ કે આ ચોરસ છે એ મોટું થઈ ગયું ત્રિકોણ કરતા. સાબિત કરીને બતાવ્યું કે હું કંઈક છું, એટલે કે ચોરસની અંદર ત્રિકોણ આવ્યો એ કન્ફર્મ. તો એક વાત કન્ફર્મ છે કે આ જે પંચકોણ દેખાય છે એની અંદર આને નાખવું પડશે. પંચકોણની અંદર તો આમાં કંઈ પંચકોણ છે જ નહીં. બરાબર, પંચકોણની અંદર એને નાખવાની વાત છે, યાદ રાખજો. પંચકોણની અંદર કોને નાખવાનું છે? આ ચોરસને. પંચકોણની અંદર ચોરસ હોવું જોઈએ. તો આમાં પંચકોણની અંદર ચોરસ મને દેખાય છે. આમાં પંચકોણની અંદર નથી દેખાતું, ષટકોણ દેખાય છે. આમાંય પંચકોણની અંદર આ ષટકોણની અંદર દેખાય છે, એટલે આય નથી. વાત પતી ગઈ. બરોબર જ કર્યું ને? ક્યાં હતું? એક જ મિનિટ, શું થયું? હા બરોબર, રેડી રેડી. બરાબર, શું કીધું? ચોરસમાં ત્રિકોણ આવવું જોઈએ. અંદરનું ભૂલી જાય ને થોડીક વાર, ખાલી આને જો તો ખબર પડી જાય. ચોરસમાં ત્રિકોણ, તો આને જો પંચકોણમાં ચોરસ. આ પંચકોણ છે નહીં, આ પંચકોણમાં ચોરસ છે. અહીંયા પંચકોણમાં ચોરસ નથી, અહીંયા પંચકોણમાં ચોરસ નહીં, ષટકોણમાં છે. તો વાત પતી ગઈ વાત ભાઈ. આ ઓપ્શન જવાબ છે બી, હે ને? બીજું ઓબ્ઝર્વ કરવાની જરૂરત જ નથી, છતાંય કહી દઉં. જો ભાઈ, અહીંયા એને શું કર્યું? 3 બાજુ, 4 બાજુ, એમાંથી 5 બાજુ કરી. 4 માંથી 5 બાજુ કરી, થઈ ને 5? 1 2 3 4 ને 5. તો અહીંયા તારી પાસે 5 બાજુ છે, તો તારે 6 બાજુ કરવી પડશે. તો જો આ રહી 6. 1 2 3 4 5 ને 6 થઈ ગયું. બસ, તો મોજ. બીજું શું? નકરી મોજ. આવી જા ભાઈ, આવી જા. 12મો સવાલ. હા, એમ જોઈ લો ભાઈ, અહીંયા શું આપેલું? જો ભાઈ, આ તો જો કે ખબર પડે એવું જ છે, આમાં કઈ છે નહીં લાંબુ. આ જે આ રીતે એરો છે ને ભાઈ, આ જે આમ ગોઠવાયેલા છે ને, આમ, એ બેયને અવરા હવરા કરવાના, ઊંધા કરી નાખવાનું આમ. અને પછી 90 ડિગ્રી ફેરવી નાખવાના. પછી 90 ડિગ્રી ફેરવી નાખવાના. બરાબર, આમ હતા, આમ છે, સમજો. તો હવે આ આમ જ થયા ને, એને ઊંધા કરી નાખ્યા અવરા હવરા. અને હવે એને 90 ડિગ્રી ફેરવી નાખો એટલે આ આકૃતિ બની. અને વચ્ચે એક ઘાટું કરી નાખવાનું છે. બરાબર, વર્તુળ કરવાનું પણ ઘાટું. સમજ પડી કે નહીં ભાઈ? જે છે એને પેલા ઊંધા કરી નાખો, એકબીજા કરતા ઓપોઝિટ કરી નાખો. આનું મોઢું આમ લઈ લો, આનું મોઢું આમ લઈ લો, અને પછી 90 ડિગ્રી ફેરવો. તો અહીંયા પેલા બેયના મોઢા ઊંધા કરો. બેયના મોઢા ઊંધા કરો એટલે આવી રીતે થશે. આમ આમ પેલા જેમ છે. હવે એને 90 ડિગ્રી ફેરવો. 90 ડિગ્રી ક્લોકવાઇઝ, સોરી, એન્ટી ક્લોકવાઇઝ ફેરવો. તો આને એન્ટી ક્લોકવાઇઝ 90 ડિગ્રી ફેરવશો તો તમને આમાંથી કયો ઓપ્શન દેખાય છે? તો કે આ બેમાં મને દેખાય છે. આ તો નથી, એ કન્ફર્મ છે. કારણ કે મારે એને 90 ડિગ્રી ફેરવવાના છે અને ઊંધા કરીને ફેરવવાના છે. તો આ બેમાંથી એક જવાબ આવશે. કયો આવશે? બી ને ડી માંથી. તો જો ભાઈ, અહીંયા ઘાટું વર્તુળ છે, તો અહીંયા ઘાટા વર્તુળ વાળો જવાબ આવે. પતી ગયું. બીજું શું ઘટે? હવે આનાથી સારું શું હોય બીજું? તેર નંબરનો સવાલ. ભાઈ આમાં તો કઈ લાંબી બુદ્ધિ નથી વાપરવાની, આસાન જ છે ભાઈ. ફરી પાછું એવું જ થયું. જો આ જે તીરની નિશાની જે ઉત્તર બાજુ મોઢું દેખાય છે, આ ઉત્તર કહેવાય ને. આ પાંખ્યું, આ ટોચ છે એ ઉત્તર બાજુ. ભાઈ એક મિનિટ, હો, જાદુ થઈ ગયું. હા, ઓકે, હાલો.
ડખો થઈ ગયો. ચાલો, અહીંયા જે દેખાય છે ઉત્તર બાજુ એ આવી ગયું છે દક્ષિણ બાજુ. આવી ગયું ને, ઉત્તરમાંથી દક્ષિણ આવ્યું તો સીધો હિસાબ છે. અને એ પાછું વર્તુળની અંદર જતું રહ્યું. વર્તુળ મોટું થઈ ગયું. વર્તુળે સાબિત કરે હું તારા કરતા મોટો છું. તો બસ ચોખ્ખી વાત છે કે આ ચોરસની અંદર એને ઘુસાડવાનું છે અને ઉત્તરમાં છે તો એને બદલે દક્ષિણ તરફ લઈ જવાનું. બસ પતી ગયું. તો મેં કહી દીધું જે કહેવાનું હતું. યાર જવાબ ડન છે. આને જોવાનું જ નહીં તમારે, આને જોવાનું જ નહીં. આ તો હું જે ખાલી પેટર્ન માટે આપ્યું હોય. તમારે ખાલી જોવાનું આને જ છે. એની અંદર છે એટલે ખાલી આપેલું હોય. તમારે મેઇન આને જોવાનું હોય. બરાબર કે ભાઈ આ બંને હતા એ બંને જ છે, પણ મોટામાં નાનું જતું રહ્યું ને એનું ઓપોઝિટ થઈ ગયું. તો બસ આ બંને છે તો આની અંદર આ જતું રહેશે ને એનો ઓપોઝિટ થઈ જશે. ડી ઓપ્શન જવાબ થાય. ક્લિયર? 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 હા સાહેબ ક્લિયર. 14 હાલો. હાલો ભાઈ, આ તો આમાં તો કાંઈ બુદ્ધિ નથી વાપરવાની. અરે ભાઈ કેમ એવું થાય? જાદુ. હાલો, શું છે આમાં? જો આમ જો ખબર પડી જાય. આને કાઢ નાખો, આને કાઢ નાખો, આને કાઢ નાખો, આને કાઢ નાખો. ચારેય સાથે કટિંગ કરો, ચારેય સાઈડથી કટિંગ કરો એટલે આ બને. તો આમાંય કટિંગ કરે. આ કટિંગ, આ કટિંગ, આ કટિંગ, આ કટિંગ. શોધી લો. અને કાંઈ ફેરવા બેરવા નથી. જેમ છે એમને જવાબ છે. જો ભાઈ એક જ જગ્યાએ મને આવું દેખાય. બી ઓપ્શન દેખાય. એને ફેરવવાનું નથી, એમને જ રાખવાનું, ખાલી કટિંગ જ કરવાનું. તારે ઓપ્શન આ જવાબ છે. એને તો ક્યારેક ક્યારેક અમુકમાં કાંઈ કાઢી લેવા નથી હોતું. એમને એમ જ ખબર પડી જાય. અથવા આમે થઈ શકતું હતું. કઈ રીતે આમ પણ થઈ શકતું હતું ને. જો આ 1 2 3 4 5 6 7 8 9. તો અહીંયા 1 2 3 4 ને 5. 9 માંથી 5 થી 4 ઘટાડ્યા. 1 2 3 4 5 6 7 8 સોરી 8 9. શું થયું? લોચો થઈ ગયો. 5 ને 4 બરોબર 9 જ. 9 માંથી કેટલા કર્યા છે? 5. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 માંથી હવે પાછા શું થવા જોઈએ? 5 થવા જોઈએ. 4 ઘટવા જોઈએ. તો 5 આ 2 માં જ હતા. આ 2 માં તો હતા નહીં. એટલે 2 માંથી જ એક જવાબ આવે. બીજું, એની પેટર્ન ક્યાંય બદલાવાની જ નથી. જે બાજુ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છે એમ જ રહેવું જોઈએ. તો આ બધા ઉત્તર દક્ષિણ નહોતા. આ અગ્નિ ઈશાન નૈઋત્ય વાયવ્ય બાજુ હતા. તો બસ અગ્નિ ઈશાન નૈઋત્ય હોય આમે વિચારીએ. મેં પહેલા શું કીધું ભાઈ તને કે વિચારવાની કોઈ પર્ટિક્યુલર મેથડ નથી કે ભાઈ નહીં આમ જ વિચારવાનું. એવું હું ન કહી શકું દોસ્ત. બધા પોતપોતાની રીતે વિચારતા હોય, પણ જવાબ આવવો જોઈએ. બસ મહત્વનું એ છે. પણ વિચારવાનું એવું માણા જેવું કંઈક, હે ને? માણા જેવું વિચારવાનું. હાવ કંઈ અંધાધૂંધ નહીં વિચારવાનું. હાલો ભાઈ, શું છે અહીંયા? એ લખ્યો છે સાહેબ, અંગ્રેજીનો એ લખ્યો. સાચો તું એ જ લખ્યો. પછી એને ઉથમો કર્યો. એટલે કે એ એમ સમજો ને કે એ છે એ ઉત્તર બાજુ હતો. બીજું બધું ઉડાડી દો. એ અરે આ ઉત્તર સાઈડ હતો. ત્યાંથી ક્યાં લઈ ગયા છો? દક્ષિણ સાઈડ. ઉત્તરમાંથી દક્ષિણે લઈ ગયા. 180 ડિગ્રી ફેરવી નાખ્યો ધડીંગ કરતો. બરાબર. આ અંદર હલવાયેલું વર્તુળ છે. એ વર્તુળ અંદર એમને જ છે. તો મતલબ આ ચોખ્ખો હિસાબ છે. આ ઉત્તર બાજુ છે ને દક્ષિણ બાજુ લઈ જવાનું. તો દક્ષિણ બાજુ 3 માં છે. એટલે આ તો નીકળી ગયો એમને પેલા રાજી ખુશીથી હસતા હસતા. બીજું, આની અંદર વર્તુળ હતું એ રહેવું જોઈએ. તો આની અંદર વર્તુળ હતું નહીં. તો આ વર્તુળ ક્યાંથી આવ્યું? એમ જ છે ને. હા, તો આ વર્તુળ ક્યાંથી? એટલે તો કેમ સેટ થાય? હા બરોબર થઈ ગયું ને. હા બસ, તો આ જવાબ છે. પતી ગયું. આવું તો આવે નહીં, કારણ કે સેમ ટુ સેમ આકૃતિ હોવી જોઈએ. આમાં લાઈન છે તો આમાં લાઈન છે, વાત સાચી. બરાબર. પણ આની અંદર લાઈન નથી એટલે આ નીકળી ગયું. આ જવાબ છે. થઈ ગયું ને. બીજું વધારાનું તમે વિચારો. બીજું બધું વિચારો તો છૂટ છે. 3 જગ્યાએ ટપકા આવી ગયા તો અહીંયા 3 જગ્યાએ ટપકા જોઈ રહ્યા. બરાબર. પણ જરૂર નથી ભાઈ. એમને ખબર પડી ગઈ હું ખોટી મગજમારી કરવી. ઉત્તરમાંથી દક્ષિણ બાજુ ગયું તો આ ઉત્તરમાંથી દક્ષિણ સાઈડ જવું જોઈએ. બીજું, આકૃતિ એની એ જ રહેવી જોઈએ. ખાલી એને ઉલટાવવાનું છે. વર્તુળ છે તો વર્તુળ આવવું જોઈએ. વર્તુળ નથી જ ક્યાંથી અચાનક ઉદ્ભવે? તો એ ન આવે. તો ઓપ્શન શું કહેવાય? ડી જવાબ છે. લો પતી ગયું. મજા આવી. નેક્સ્ટ સવાલ. જોઈ લો ભાઈ, જોઈ લો શું કર્યું છે આની અંદર. તો જો ભાઈ, આમ હતું. હવે તો કે આમાં સિલેક્ટ તો નહીં થતું હોય. આને ઉલટાવ્યું છે. આને ઉલટાવીને સામેની સાઈડ પાછું રાખી દીધું છે. આમ
એવું સમજો ને, અહીંયા ઉલટાવીને રાખ્યું છે, એવો એનો મિનિંગ થાય. પછી આ બેને જોઈન્ટ કર્યા છે. એવું ને એવું મારે ઊંધું નીચે દોરવાનું, પછી બેન જોઈન્ટ કરવાના. તો આવું ને આવું ઊંધું દોરવાનું છે ને બીજું પછી મારે જોઈન્ટ કરવાનું. તો ઓપ્શન સી પરફેક્ટ સેટ થાય. ઓપ્શન સી છે એ પરફેક્ટ સેટ થાય. જો એટલે ખ્યાલ આવી જશે. અહીંથી આ રીતે બનાવેલું છે, મતલબ કે એવું ને એવું ઊંધું નીચે જોઈન્ટ કરેલું છે. તો આવું ને આવું ઊંધું મારે નીચે જોઈન્ટ કરવું પડે. તો ઓપ્શન અને પાછા બેન ભેગા કરી દેવાના. એટલે ઓપ્શન સી પરફેક્ટ સેટ થાય છે. બીજું આમાં કાંઈ સેટ થતું નથી. ડન છે? હા, કોઈકને આમાં એવા વિચાર આવે કે સાહેબ આપણે આમાં હે ને આ બે હતું અને એક આમ વધારાનું દોરી નાખી તો આમાં દોરી દે, એમાં થાય તો આમ હતું, બરાબર, અહીંયા લીટી દોરેલી હતી. હવે તો હું દોરીશ આમ એવું ને એવું કે સાહેબ બીજું એક આમ દોરી, ઊંધું થયું તો ઊંધું જ ને. એ તો સમજાવું છું કે અહીંથી અહીંયા આમ દોરેલું છે, તો અહીંથી આમ ઊંધું એક જોડવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. આ એનું મેઇન સેન્ટર પોઈન્ટ છે. એક આ બાજુ, એક આ બાજુ, ટૂંકમાં એક ઉત્તર બાજુ ને એક દક્ષિણ બાજુ. તો ચોખ્ખો હિસાબ છે ઓપોઝિટ સાઈડ લેવાનો. તો આનું ઓપોઝિટ સાઈડ તો આમ જ દોરવું પડે ને મારે, હે ને? તો એક જ ઓપ્શન સેટ થાય છે. કયો? સી ઓપ્શન. ધેટ્સ ઇટ. સત્તર નંબરનો સવાલ. આ તો એમને એમ ખબર પડી જાય એવું છે, હે ને? આ કંઈક આમાં ક્યાં લાંબી બુદ્ધિ વાપરવાની. આમ હતું તો આ બાજુ ગયું, હે ને? એટલે કે એમ સમજો ને કે આ પશ્ચિમમાં હતું. આ જે દેખાય ને આ એને ખટારા જેવું છે, ટ્રક જેવું છે. આ ટ્રકની કેબિન છે. આ ટ્રકની કેબિન છે. એ કઈ બાજુ હતી? પશ્ચિમ બાજુ. હવે કેબિન પૂર્વ બાજુ જાય છે. પેલા એ ટ્રક આમ જતો હતો, હવે ટ્રક આમ જાય. તો હવે આ ટ્રક આમ જાય છે, તો એ ટ્રકને આમ લઈ જવો પડે ને. તો એક જ જગ્યાએ ટ્રક આમ જાય, બાકી બધે છકડા દોર્યા છે. આ જવાબ છે બી ઓપ્શન. ખબર પડે કે નહીં? આમાં તો કાંઈ લાંબી બુદ્ધિ નથી વાપરવાની. એટલે આમાં પ્રશ્ન હોવો જ ન જોઈએ. આમાં શું પ્રશ્ન હોય? આમાં તો આકૃતિ મોટી ન કરી, એમને એમ ખબર પડી ગયું. હાલો, આમાં આકૃતિ મોટી કરવી પડશે, કારણ કે જાજા જ ખેલ આપ્યા આમાં. જુઓ, સૌથી પહેલા ઓબ્ઝર્વ કરો એટલે તમને ઘણી બધી આની અંદરથી માહિતી મળશે. જુઓ, ઓકે, શું કર્યું છે પેલા શાંતિથી સમજજો, મારી વાતને ધ્યાનથી સાંભળજો. આ જે બે છે ને એને ભેગા કરીને આ બનાવ્યું છે, બરાબર છે? આ બેને ભેગા કરીને આ બનાવેલું છે. અને આ જે બે ચોરસ હતા ને એમાંથી એકને હટાવી દીધું છે. પડી સમજ? ઉપર નીચેનું જે હતું એને ભેગું કરીને આ બનાવ્યું છે. જે એકબીજાની બાજુમાં હતું એને ભેગા કરીને વર્તુળ, એને ઊંધા કરીને ભેગા કર્યા છે. આ બેને ઊંધા કરીને ભેગા કર્યા છે. તો બસ અહીંયા તમારે એ જ કરવાનું થશે. આ જે ઉપર નીચેનું છે એ બેને તમારે ભેગા કરવાના છે. એક જ મિનિટ, બરોબર જ કર્યું ને? તો ઊંધા કરવાની ક્યાં જરૂર? આને સીધું ઉપર લઈ જાવ તોય થઈ જાય ને. આને સીધું ઉપર લઈ જાવ એવું વિચારો તોય વાંધો નથી, તો પણ ખબર પડી જાય. આને ઉપર લઈ જાવ એટલે આ ચોરસ બનશે. આ બેને ઊંધા કરવાના છે. તો બસ અહીંયા એવું જ છે. આને સીધે સીધું તો ચોરસ કેમ બનશે? હા, બરોબર જ કર્યું ને. મેં પેલા બોલ્યો તો એમ જ છે. ભાઈ સોરી, આને ઊંધા કરી નાખો એટલે કે આને આમ કરે. આ જે નીચેની તરફ છે એને બદલે આમ આવી ગયું, અને આ ઉપરની તરફ છે એને બદલે નીચે આવી ગયું. આ ભાગ અહીંયા છે, આ ભાગ અહીંયા છે. ખબર પડી? તો એના ઉપરથી આ ચોરસ બન્યું. એ જ રીતે આ બે વર્તુળ છે એને ભેગા કરી નાખે. બસ તો અહીંયા એ રીતે વિચારો. આ બેને ભેગા કરશો એટલે વચ્ચે વર્તુળ, એક વર્તુળ આવશે એ કન્ફર્મ છે. વર્તુળ આવશે એ કન્ફર્મ છે. વર્તુળ ચારે ચારમાં છે. પણ ભૂલાય નહીં, આ જે આ વચ્ચેનો પાર્ટ છે ને સેન્ટરમાં જ આવવો જોઈએ. સેન્ટરમાં આવવો જોઈએ. અથવા એમ સમજો ને કે આ જે ચોરસ છે એ સૌથી નીચે હોવું જોઈએ. તો આ વર્તુળ સૌથી નીચે હોવું જોઈએ. તો બધામાં નીચે છે, એટલે આમાં આ બધામાં નીચે જ આપેલું છે. પછી એ જુઓ કે આ ચોરસ સૌથી ઉપર હોવું જોઈએ. આ બેને ભેગા કરો એ ઉપર હોવું જોઈએ. આ બેને ભેગા કરો એ ઉપર હોવું જોઈએ. તો આ બેને ભેગા કરો એ ઉપર હોવું જોઈએ. ઉપર હોવું જોઈએ. તો આમાં એકમાં જ છે. બસ આ જવાબ લ્યો, પતી ગયું. ખ્યાલ આવ્યો? અને જે હતા બે ચોરસ, એમાંથી એક ચોરસ
નીચે છે, બે વર્તુળમાંથી એક વર્તુળ નીચે હોવું જોઈએ એ પણ છે, અને આને વચ્ચેના ભેગું કરીને વર્તુળ બનાવવાનું છે, સેન્ટરમાં હોવું જોઈએ, વર્તુળમાં બેને ભેગા કરીને સેન્ટરમાં હોવું જોઈએ. આ જ પરફેક્ટ સેટ થાય. ખબર પડી કે નહીં ભાઈ? જો ફરીથી સમજાવી દઉં. સૌથી પહેલા સાંભળો, આ પાર્ટ છે ને બે, એને એકબીજાની ઓપોઝિટ કરીને ભેગા કરવાના છે. આ નીચેની તરફ એરો જાય છે એને ઉપરની તરફ ગણો, અને આ ઉપરની તરફ જાય છે નીચેની તરફ ગણો. એટલે આ બેને પહેલા ઓપોઝિટ કરીને ભેગા કરવાના, એ તમારે સૌથી ઉપર લેવાનું. એટલે આ બેને ઓપોઝિટ કરીને એકબીજાની સૌથી ઉપર લેવાનું છે. તો આ બેને ઓપોઝિટ કરશો એટલે આ પાર્ટ જે નીચેની તરફ દેખાય છે એ તમને ઉપરની તરફ દેખાશે, અને ઉપરની તરફ છે એ નીચેની તરફ દેખાશે. તો આવું મને અહીંયા દેખાય, એક જ જગ્યાએ દેખાય, બીજે ક્યાંય ન જોઉં તોય મને એમને ખબર પડી ગઈ, એ જ જવાબ છે. બરાબર, સી ઓપ્શન પરફેક્ટ આન્સર સેટ થાય છે. ધેટ્સ ઇટ. ઓહો, તમે જ વિચારો, હું કહેવા માંગે. સહસંબંધનો અર્થ જ આ થાય, કોની સાથે શું રિલેટ કરે છે, શું રિલેટેડ છે, ખબર પડે કે નહીં? અહીંયા આ ભૂંગરું આપ્યું છે, એનાથી સંભળાય. ભૂંગરું જ કહેવાય ને, સ્પીકર, લાઉડ સ્પીકર, એનાથી સંભળાય. તો આ ટીવી છે એને તો અમુક તો કંઈક રિમોટથી ચેનલ બદલે, તું ઈ જ કરજે, આને જોવાય જાદુગર, તો જોવા માટે આખું જોઈ એને. કાંઈક અમુક તો ટીવીમાં રિમોટ યુઝ કરશે, અમુક આ કેબલ ભરાવશે, અને આ શું દોર્યું છે, આ કંઈક ટેબલ જેવું રાખ્યું, અમુક ટીવીને ટેબલ ઉપર રાખશે, હે ને? તો તું એક કામ કરે, ભૂંગરાને કાન ઉપર રાખ. એવું જ કહેવા માંગે છે ને કે ભૂંગરું કાન ઉપર રાખવાનું, ટીવી શેના ઉપર રાખવાનું? એટલે હાલી હું નીકળો છો. આ સંભળાય એટલે કાનની જરૂર પડે, આ જોવાય એટલે આંખની જરૂર પડે. કે આવડે એવું જ છે. તો આ જવાબ છે. ડન છે. આવું તો આવડે, હવે કઈ કાઢી લેવાનું નથી. ચાલો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. જોઈ લો, આમાં તો કઈ નથી વિચારવાનું. 3 મૂળિયા ઉગ્યા, પાંદડા હતા, 3 મૂળિયા ઉગ્યા, હે ને? આ 3 મૂળિયા, 1 2 ને 3. તો ભાઈ અહીંયા મૂળિયા ઉગાડો, બીજું શું હોય? આ ઉગાડ્યા મૂળિયા, ત્રણેયમાં એક એક મૂળિયું ઉગાડી દેવાનું. આ રીતે, આ રીતે. બરોબર જોયું ને? જોઈ લો, આમાં ત્રણેયમાં મૂળિયા ક્યાં દેખાય? એક જ જગ્યાએ દેખાય. ઓપ્શન કે એ ને ડી હરખા ક્યાં લાગે? બે જાદુ થઈ ગયું કે હું? ના ના, એની દિશા જોવી પડે એમ છે. એ ને ડી હરખા નથી, સાચી વાત છે. બે માંથી એક આવશે, આ બે તો નહીં આવે, એ કન્ફર્મ છે. ના, જો કે આ આવી શકે. બરોબર, એની દિશા જોવી પડશે. ચાલો એક જ મિનિટ, હવે વ્યવસ્થિત જોઈએ. આ તો આપણે એમને લાઇટલી લેતા હતા, પણ થોડુંક લાઇટલી લેવા જેવું નથી, સમજવું પડે એમ છે. તો જોઈ લો અહીંયા, આ જે પ્રમાણે તમને દેખાય છે એ મુજબ, જો આકૃતિને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો એને શું કરેલું છે? આ જે પાર્ટ હતો અહીંયાથી જે આ પૂરો થયો, અહીંથી એક આમ દોરેલું છે, બરાબર? આ જે પાર્ટ તમે અહીંથી દોરશો તો અહીંથી એક આમ દોરેલું છે, બરાબર છે ને? અને અહીંથી એક પાર્ટ છે એને પાછી દિશા આ રીતે આપેલી છે, અહીંથી દિશા આમ આપેલી છે. તો અહીંથી આ રીતે દોરીશું તો એની દિશા આમ આપેલી છે, આવી રીતે કંઈક દોરેલું છે, બરાબર? તો એ દ્રષ્ટિકોણથી મારે દોરવું પડશે. સૌથી પહેલા એ, સી અને ડી માંથી કોઈક જવાબ આવશે. બરાબર, 3 મૂળિયા દોરવાના છે. તો એ દ્રષ્ટિકોણથી જુઓ તો ખબર પડી જશે. અહીંયા વધુમાં કયો ઓપ્શન સેટ થાય છે? તો જો દિશા તો ક્યાંય ઉલટાવવાની નથી, તો અહીંયા દિશા ઉલટાવવાની નથી, આ જ સેટ થાય ને? એ અને સી માં કે બહુ જાજો ફરક નથી લાગતો, સરખા જ લાગે છે, પણ ખરેખર એ ઓપ્શન વધારે સૂટ થાય છે.
બરોબર છે. ચાલો ઓપ્શન એ પરફેક્ટ સેટ થાય. છતાંય કંઈ તમને કન્ફ્યુઝન લાગે તો કહેજો, બાકી મારા દ્રષ્ટિકોણથી તો ઓપ્શન એ જ સેટ થાય છે, કારણ કે આમાં કંઈ બીજું વધારે તો કંઈ વિચારવા લાયક દેખાતું નથી આપણને. ઓકે ચાલો કન્ફર્મ, ઓપ્શન એ કન્ફર્મ. ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. તો પતી ગયું. ચાલો સરસ. તો જે કાંઈ પ્રશ્નો આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, બરો હજી એકાદો હોય છે કદાચ. હા ખાસ તો હા, જીપીએસસી ક્લાસ 1-2 માટે એક ફાઉન્ડેશન બેચ શરૂ થઈ ગઈ છે, શરૂ થવાની છે. 8મી ફેબ્રુઆરીથી બેચ સ્ટાર્ટ થાય છે, જેના 3 ડેમો લેક્ચર્સ, એમાં એક બારોટ સર કરીને ગણિત ભણાવવાના છે, નિકુલ સર છે વિજ્ઞાન અને ટેકનોલોજી ભણાવવાના છે, ખુશ્બુ મેમ છે ભારત ભૂગોળ ભણાવવાના છે. બારોટ સરને તો તમે ઓળખતા હશો, બરાબર. હવે નિકુલ સરને ઓળખતા જશો ચોક્કસથી. તો જોઈએ સૌથી પહેલા જીપીએસસી 1-2ની એક ફાઉન્ડેશન બેચ, જેમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. 1-2ની તૈયારી કરવી છે તો તાકાતવાળી કરવી પડે, તો બસ તાકાતવાળી તૈયારી કરવી હોય 8મી ફેબ્રુઆરીથી બેચ શરૂ થાય છે. બેચનો સમય 1 થી 3 વાગ્યાનો છે બપોરનો. તો નીચે જણાવેલા નંબર ઉપર ચોક્કસથી સંપર્ક કરી લેજો, કારણ કે મટીરિયલ હવે એમાં જીસીઆરટી, એનસીઆરટી એની નવી આવૃત્તિ મુજબનું સ્પેશિયલ મટીરિયલ તમને આપવામાં આવશે, કારણ કે જીસીઆરટી, એનસીઆરટી એ બધું કમ્પલસરી થઈ ગયું. તો સીધી વાત છે, 1-2ની પ્રિપરેશન કરતો વિદ્યાર્થી જેવી તેવી ચીલાચાલુ તૈયારી કરે તેનું ભેગું ન થાય. એને એક્સપર્ટ તૈયારી કરવી પડે, તો બસ એક્સપર્ટ તૈયારી માટેનું આખું એક માળખું આની અંદર આપેલું છે. તો હવે શેની રાહ જોઈએ છે? જલ્દીથી દર્શાવેલા નંબર ઉપર સંપર્ક કરો, બરાબર, એટલે તમને એમાં એડમિશન તમારું કન્ફર્મ થઈ જાય. ચાલો એક છેલ્લો સવાલ છે, એને જોઈ લઈએ. અહીંયા કંઈક આ રીતે આપેલું છે, 6 છે, 9 છે, 4 છે ને 5 છે. આ રીતે કંઈક આપેલું છે, વચ્ચે 24 લખ્યા છે. અહીંયા લગભગ સરવાળા જેવું કંઈક હોય તો જોઈ લઈએ. લગભગ તો એવું જ લાગે છે. 9 ને 5 14 ને 6 20 ને 4 24. હા 24 સરવાળો આપી દીધો છે વચ્ચે. તો અહીંયા એ જ રીતે છે ને, જરાક ચેક કરો, જી સરવાળો કરો. 8 ને 7 15 ને 15 30. 30 વાળો એક જ ઓપ્શન છે, બસ. તો એ જવાબ છે બી ઓપ્શન. આમાં કઈ લાંબી બુદ્ધિ નથી વાપરવાની, સીધી ખબર પડી જાય કે આ બધાનો સરવાળો છે. 6 ને 4 10 ને 9 19 ને 5 24 આ રહ્યો. તો 8 ને 7 15 ને 5 20 ને 10 30 આ જવાબ છે. ઠીક છે. તો જે કાંઈ આજના સેશનમાં ભણ્યા છીએ એની ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરી લેવાની છે, મસ્ત રીતે પ્રેક્ટિસ કરી લેવાની છે. હજી પણ આ જ રીતે ઘણી નવી બાબતો હું શીખવવાનો છું. અને જેને હજી જૂના વિડીયો જોયા નથી ભાઈ, એ એક વખત શાંતિથી બેસીને બધા વિડીયો જોઈ લે. ગણિત અને રિઝનિંગમાં કાંઈ ઘટશે નહીં, પણ એના માટે જોવા પડે વિડીયો, એફર્ટ કરવા પડે, પ્રયત્નો કરવા પડે. અને હજી એક વાત કહી દઉં, લાઇક કરવું પડે હો ભાઈ. લાઇક કરી નાખો. અત્યારે જ લાઇક કરી નાખો, કરવાનું બાકી હોય તો, બરાબર છે. વધારે કંઈ સમસ્યા હોય તો કમેન્ટ કરજો ચોક્કસથી. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં તમે મને મોકલી શકો છો. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત, ખુશ રહેજો, સલામત રહેજો.